હર્ષ સંઘવીને ખુલ્લી ચેતવણી છે કે ગુજરાતમાં દારૂબંધી તો આપ નહીં કરો, કેમ કે હપ્તા ક્યાંથી ક્યાં જાય છે, શું થાય છે, બધો જ અમને ખ્યાલ છે. તો હવે અમે એક નવો અધ્યાય ચાલુ કરશું, જનતા રેડ. અને જ્યાં જ્યાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે ત્યાં અમે લોકો બંધ કરાવશું, કેમ કે 99% બહેનો સુખી થઈ જશે જો દારૂબંધી ગુજરાતમાં થઈ જશે ને તો. હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાડા ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. પદ્મિનીબા વાડાએ એક વિડીયો છે તે પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે પીએમ મોદીથી માંડીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીની ઇટલીના પીએમ સાથેની મુલાકાત પર તેમણે કટાક્ષ કર્યો છે, તો સાથે સાથે હર્ષ સંઘવીને તો ખુલ્લી ચેતવણી આપી દીધી છે, જેમાં પદ્મિનીબા વાડાએ કહ્યું કે અમે જનતા રેડ કરીને દારૂબંધી કરાવીશું. શું કહ્યું છે પદ્મિનીબા વાડાએ, સાંભળો. જય હિન્દ, જય ભારત. મોદી સાહેબનો રીલ જોઈ, વિડીયો જોયો કે મેલોનીને મેલોડી ચોકલેટ આપે છે. મોદી સાહેબ હમણાં થોડાક ટાઈમ પહેલાં બધાને એવું કહેતા હતા કે પેટ્રોલનો યુઝ ઓછો કરજો, સોનું ઓછું લેજો. તો સાહેબ તો સરસ મજાના એવા જલસા કરે છે, જોવામાં આવે છે. તો મોદી સાહેબને કહી અત્યારે આપ બહેનો કરતા હતા, તો બહેનોની અગવડતા કદાચ નજરમાં નહીં આવતી હોય. અત્યારે બહેનોને ગેસના બાટલા નથી મળતા, એટલા ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે. તો હર્ષ સંઘવીને ખુલ્લી ચેતવણી છે કે ગુજરાતમાં દારૂબંધી તો આપ નહીં કરો, કેમ કે હપ્તા ક્યાંથી ક્યાં જાય છે, શું થાય છે, બધો જ અમને ખ્યાલ છે. તો હવે અમે એક નવો અધ્યાય ચાલુ કરશું, જનતા રેડ. અને જ્યાં જ્યાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે ત્યાં અમે લોકો બંધ કરાવશું, કેમ કે 99% બહેનો સુખી થઈ જશે જો દારૂબંધી ગુજરાતમાં થઈ જશે ને તો. એટલે મોદી સાહેબ તો છે ને મેલોનીને મેલોડી ચોકલેટ દેવામાં નહીં ફ્રી થાય અને લોકોને સલાહ દેવામાં ફ્રી નહીં થાય. એટલે હવે અમે નવો અધ્યાય ચાલુ કરી રહ્યા છીએ કે ગુજરાતમાં દારૂબંધી કહેવાથી નહીં, દારૂબંધી અમે કરાવશું. જય ભારત. મહત્વનું છે કે અગાઉ ગેનીબેન ઠાકોર હોય કે અલ્પેશ ઠાકોર, કેટલાય નેતાઓ જનતા રેડ કરી ચૂક્યા છે અને હવે આ કડીમાં પદ્મિનીબા વાડા પણ જોડાઈ ચૂક્યા છે. હવે જોવાનું રહેશે કે પદ્મિનીબા આ જનતા રેડ કરાવે છે કે પછી કેમ. આપનું શું માનવું છે પદ્મિનીબા વાડાના આ નિવેદનને લઈને, ગુજરાતમાં દારૂબંધીને લઈને? અમને કોમેન્ટ બોક્સમાં આપના વિચારો જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.